હેલો, કેમ છો બધા? હવે તમારે સેમેસ્ટર 2 ની એક્ઝામ કમ્પ્લીટ થઈ છે અને સેમેસ્ટર 3 માં તમે એન્ટર થવા જઈ રહ્યા છો. તો અગેન આપણે સેમેસ્ટર 3 ના કોર્સિસ લઈને આવ્યા છીએ બ્રાન્ચ વાઇઝ, એટલે કોમ્પ્યુટર, આઈટી, ડેટા સાયન્સ, એઆઈએમએલ, ઈસી, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્ડ સિવિલ. આટલી બ્રાન્ચના જે સ્ટુડન્ટ્સ છે એ બધા સ્ટુડન્ટ્સ માટે આપણે કોર્સિસ લોન્ચ કરી દીધા છે. શું છે, કેવી રીતે છે, હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ એટલે તમને લોકોને આઈડિયા આવશે. આ વખતે ઓફર જેવું કંઈ છે નહીં, પ્રી લોન્ચિંગ ઓફર જે છે આપણે રાખી છે. પછી આખા સેમેસ્ટરમાં કોઈ જગ્યાએ પ્રાઇસ રિડ્યુસ થશે, વધશે, કશું નહીં થાય. બિકોઝ આપણે બે ટાઈપ કર્યું છે, એક બંડલ અને એક ઇન્ડિવિજ્યુઅલ કોર્સ. બંડલ તમને એકદમ નોમિનલ પ્રાઇસમાં મળશે. બંડલ શું છે તમને સમજાવીશ. એકદમ નોમિનલ પ્રાઇસ, આ પ્રાઇસમાં તમને કોઈ જ નહીં આપે અને એકદમ ક્વોલિટી કન્ટેન્ટ સાથે. અને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ, તમારે બધા સબ્જેક્ટ અમારી સાથે નથી ભણવા, તમારે કોઈ એક જ સબ્જેક્ટ અમારી સાથે ભણવો છે તો એ તમારી ચોઈસ છે, તમે એવી રીતે જોડાઈ શકો છો. પણ એ પણ પ્રાઇસ એની નોમિનલ જ છે. પછી કોઈ જગ્યાએ કોઈ ઓફર, એક્ઝામ ટાઈમ આવ્યો, પ્રાઇસ રિડ્યુસ થશે, જે આપણે સેમેસ્ટર 1 સેમેસ્ટર 2 માં કર્યું હતું એવું આ વખતે નહીં થાય. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું કમ્પ્લેન હોય છે કે સર આપણે એન્ડ ટાઈમ ના આવે એટલે પ્રાઇસ રિડ્યુસ થાય છે, પણ આ વખતે હવે એવું નહીં થાય. આ વિડીયોનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કે એના પછી જો આ વિડીયોમાં હું જે કહી રહ્યો છું એના પછી જો આપણે પ્રાઇસ રિડ્યુસ કરી તો આપણે બધાને જ રિફંડ આપી દઈશું. આ હું તમને સ્પીચમાં કહી રહ્યો છું. એટલે હવે જે લોકો જાગૃત આવાસને ટ્રસ્ટ કરી રહ્યા છે એ લોકોને આ પ્રી લોન્ચિંગ ઓફરનો ફાયદો લેવો હોય તો એ લઈ શકે છે. કેવી રીતે છે, શું છે એ પણ કહીશ તમને લોકોને. અને ઝૂમ મિટિંગનો જે આપણો યુએસપી છે કે ઝૂમ મિટિંગમાં આપણે લાઈવ રહીએ છીએ એક્ઝામ ટાઈમ પર, જેનાથી સ્ટુડન્ટ્સને ઘણો ફાયદો થાય છે. તો એ ઝૂમ મિટિંગના લાઈવ થર્ડ સેમેસ્ટરમાં પણ થશે જ. એવું નહીં કે ફર્સ્ટ યરમાં થઈ ગયા એટલે સેકન્ડ યરમાં નહીં થાય. તમારા માટે પણ ઝૂમ મિટિંગમાં લાઈવ થશે જ. અને આ વખતે કોર સબ્જેક્ટ છે. તમારા કોર સબ્જેક્ટનો મતલબ એવો થાય છે કે જે તમારા કરિયર માટે સારા છે અને કરિયરમાં તમારે એના બેઝ પર તમને જોબ મળવાની છે એવા સબ્જેક્ટ છે. એટલે થર્ડ સેમેસ્ટરને લાઇટલી ન લેતા, અને સબ્જેક્ટ પણ થોડા ટફ આવશે. રાઈટ? તો અગેન આપણે દરેક જે પણ કોર્સ હશે એમાં રેકોર્ડેડ લેક્ચર તો છે જ ચેપ્ટર વાઇઝ. એના પછી લેક્ચર નોટ્સ પણ અવેલેબલ રહેશે, પેપર સોલ્યુશન પણ અવેલેબલ રહેશે, અને સાથે ઝૂમ લાઈવ આપણે લેવાના છીએ. ઝૂમ લાઈવ જે લેવાના છીએ એ આપણે એક્ઝામ ટાઈમ પર લઈશું. ત્યારે એક્ઝામનો મહિનો બાકી હશે ત્યારથી દરેક સબ્જેક્ટના ઝૂમ પર લાઈવ સ્ટાર્ટ થઈ જશે. ઓકે? અને એ લાઈવનું પણ રેકોર્ડિંગ થશે જે આપણા કોર્સની અંદર મુકાશે. એટલે તમારા જે પણ ડાઉટ હોય, તમારે જે પણ સબ્જેક્ટ, જે પણ ચેપ્ટરનું ફરીથી રિવિઝન કરવું હોય તો તમે લોકો સરને કહેશો તો સર તમને રિવિઝન કરાવશે. રાઈટ? તો પહેલા આપણે વાત કરશું બંડલ છે અને ઇન્ડિવિજ્યુઅલ છે. યાદ રાખજો, બંડલ છે અને ઇન્ડિવિજ્યુઅલ છે. આ બધાની લિંક હું નીચે મૂકી દઈશ. બંડલનો મતલબ શું છે કે ધારો કે તમે લોકો કોમ્પ્યુટર, આઈટી, કે તમે આની અંદર છો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છો, આઈટીમાં છો, આઈસીટીમાં છો, ડેટા સાયન્સમાં છો કે એઆઈએમએલમાં છો, તો તમારા 5 સબ્જેક્ટ છે થર્ડ સેમેસ્ટરમાં આવશે. ઈટીસી જે છે જેનું નામ છે ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન, જે કોણ ભણાવશે? ચિંતન સર, એટલે કે હું જ ભણાવીશ. આપણે આના લાઈવ નહીં લઈએ, બરોબર? આના લાઈવ નહીં થાય બિકોઝ આ ટોટલી થિયરેટિકલ સબ્જેક્ટ છે. એટલે તમને લોકોને મજા જ આવશે, એમાં કંઈ વાંધો નહીં આવે. પછી છે P&S. P&S નો મતલબ થાય છે પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ, જે મેથ્સ 3 કહેવાય, જે તમારા કોમ્પ્યુટર આઈટીનું બેઝ. આના બેઝ પર તમને લોકોને ઘણો બધો ફાયદો થશે. લાસ્ટ ટાઈમ પણ P&Sમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયા હતા. અને આની અંદર કોણ ભણાવશે? તો ચિંતન સર એન્ડ કેપી સર, બરાબર? હવે બંને ભેગા થઈને તમને લોકોને ભણાવીશું. આના પણ આપણે લાઈવ લઈશું, આનો લાઈવ લેવાશે, બરાબર છે? પછી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. થર્ડ સબ્જેક્ટ જે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય, DBMS. જે કોણ ભણાવશે? તો મોહિલ સર ભણાવશે. જે તમે PPS ભણાવ્યું હતું એ જ જે છે સર, એ તમને મોહિલ સર ભણાવશે. તમારા કોમ્પ્યુટર આઈટીનો સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ડેટા સ્ટ્રક્ચર, જેના બેઝ પર ગૂગલમાં, એમેઝોનમાં જોબ મળતી હોય છે. ડેટા સ્ટ્રક્ચર, ઓલ્ગોરિધમ જે કહેવાય, ડેટા સ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. એ જે છે એ પણ અગેન મોહિલ સર તમને ભણાવશે. ઓકે? મોહિલ સર ભણાવશે. અને DF જે છે જેનું નામ છે ડિજિટલ ફંડામેન્ટલ. આ જે ડિજિટલ ફંડામેન્ટલ જે છે એ નમન સર ભણાવશે, બરોબર? નમન સર ભણાવશે. હવે તમે યાદ રાખજો, તમે જો બંડલ પરચેસ કરો છો ને બેટા, બંડલ એટલે 5 સબ્જેક્ટ ભેગા, તો પહેલા 100 સ્ટુડન્ટ્સ માટે આપણે આની 1250 રૂપિયા રાખેલું છે. 1250 રૂપિયા પહેલા 100 સ્ટુડન્ટ્સ માટે. એટલે પર સબ્જેક્ટ તમને કેટલા પડશે? 250 રૂપિયામાં. પર સબ્જેક્ટ તમને 250 રૂપિયામાં, એટલે 1250માં 5 સબ્જેક્ટ તમને ત્યાં આગળ મળી જશે. લિંક બંડલની નીચે અવેલેબલ છે. આનું અલગથી વોટ્સએપ ગ્રુપ પણ બનશે જે લોકો બંડલમાં જોડાઈ રહ્યા છે. રાઈટ? અને ફર્સ્ટ 100 પછી આ બંડલની પ્રાઇસ જે છે એ 1500 રૂપિયા થઈ જશે. બસ, પછી આખા સેમેસ્ટરમાં કોઈ ઓફર નહીં આવે. આ બંડલ છે, પહેલા 100 છોકરા માટે 1250, પછી 1500 રૂપિયા, અને પછી કોઈ જ ઓફર નહીં આવે. ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટમાં આપણે કોઈ ઓફર રાખી જ નથી.
ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટમાં આપણે પ્રાઇસ ફિક્સ જ છે 500 રૂપીસ પર સબ્જેક્ટ. 500 રૂપીસ પર સબ્જેક્ટ. એટલે એનો મતલબ એમ થયો કે તમારા લોકોને જો P&S એટલે કે પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ ખાલી મેથ્સ જ ભણવું છે તો 500 રૂપિયા. જો તમારા લોકો ખાલી ડેટા સ્ટ્રક્ચર્સ ભણવું છે તો 500 રૂપિયા. રાઈટ. તો ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટમાં જશો તો 500 રૂપિયા અને આખું બંડલ પરચેસ કરો છો તો પહેલા 100 સ્ટુડન્ટ્સ માટે 1250 છે અને પછી 1500 રૂપિયા છે. બહુ જ નોમિનલ પ્રાઇસ છે. 250 રૂપિયા પર સબ્જેક્ટ થયું, જેમાં તમને આટલું બધું કન્ટેન્ટ તમારી બુકની પ્રાઇસ કરતાં પણ ઓછી પ્રાઇસ મેં મૂકેલી છે બંડલની અંદર પહેલા 100 સ્ટુડન્ટ્સ માટે. તો આપણે વાત થઈ કોમ્પ્યુટર, IT, ICT, ડેટા સાયન્સ અને AI/ML. એવી રીતે આપણે વાત કરીએ તો હવે આપણે મિકેનિકલની વાત કરશું. તો મિકેનિકલમાં કયા કયા સબ્જેક્ટ આવે છે? તો પહેલા ETC, અગેન ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન, જે કોણ ભણાવશે? ચિંતન સર. ઓકે, આ હું જ ભણાવીશ, ચિંતન સર ભણાવશે. જે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ છે, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ વેરી ટફ ચેપ્ટર, ઘણા બધા સ્ટુડન્ટ્સને તકલીફ પડતી હોય છે એની અંદર, બટ આમાં મેં માસ્ટર્સ કર્યું છે, હું આનો એક્સપર્ટ છું. તો ETD પણ જે છે એ હું જ ભણાવીશ, એટલે કે ચિંતન સર ભણાવશે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ. ઓકે, પછી છે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી, થર્ડ સબ્જેક્ટ છે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી. આ કોણ ભણાવશે? તો આ ભણાવશે જે છે સ્વપ્નિલ સર ભણાવશે. એમણે ઇસરોમાંથી ઇન્ટર્નશિપ કરી છે, જબરજસ્ત નોલેજ છે. તો સ્વપ્નિલ સર જે છે તમને ભણાવશે MSM, સ્વપ્નિલ સર. રાઈટ. કેટોમ અગેન ટફેસ્ટ સબ્જેક્ટ, ઘણા બધા લોકો આની અંદર ફેલ થતા હોય છે મિકેનિકલની અંદર. કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન, આ જે સબ્જેક્ટ છે અગેન એમાં જે તમારો કહેવાય ને કે તમને એનિમેશન બતાવવામાં આવે ને તો તમને વધારે મજા આવે. તો આપણે આની અંદર સ્પેશિયલી ઓટોકેડમાં એનિમેશન બનાવ્યું છે અને એનિમેશન આપણે મૂકશું. તો એનિમેશનના કારણે વેલોસિટી ડાયાગ્રામ, એક્સિલરેશન ડાયાગ્રામ જે બધું આવે છે તમે લોકો સમજી શકશો, જેને કહેવાય કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન. એ અગેન કોણ ભણાવશે બેટા? તો એ ભણાવશે સ્વપ્નિલ સર. બરોબર છે, આ સ્વપ્નિલ સર ભણાવશે. એના પછી CVPD મતલબ કે કોમ્પ્લેક્સ વેરિયેબલ એન્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, CVPD જેને કહેવાય. આ અગેન મેથ્સ છે. આ મેથ્સ કોણ ભણાવશે? તો અગેન આની અંદર ચિંતન સર એન્ડ KP સર. બરાબર, અમે બંને ભેગા થઈને તમને લોકોને મેથ્સ ભણાવીશું. અગેન આ બંડલમાં તમે જાઓ છો તો 5 સબ્જેક્ટનો જે બંડલ છે ફર્સ્ટ 100 સ્ટુડન્ટ્સ માટે 1250 રૂપિયા રહેશે અને પછી એ બંડલની પ્રાઇસ થઈ જશે 1500 રૂપિયા. અને આ બધા સબ્જેક્ટ તમને લોકોને ગેટ એક્ઝામમાં કામમાં આવશે. યાદ રાખજો, આ બધા સબ્જેક્ટ તમને ગેટ એક્ઝામમાં કામમાં આવશે, બીકોઝ થર્ડ સેમેસ્ટરના સબ્જેક્ટ મેક્સિમમ ગેટ એક્ઝામમાં પૂછાતા હોય છે. અને આવી જ રીતે કોમ્પ્યુટર, IT ના ICTમાં જે મેં કીધું, આ પણ તમારા સબ્જેક્ટ જે છે તમને ગેટ એક્ઝામમાં બહુ કામમાં આવશે. એટલે જે લોકો ગેટની તૈયારી કરતા હોય એ લોકો ખાસ ધ્યાનથી કન્સેપ્ટ સાથે ભણે. અને આ જે છે આ મેં બંડલની વાત કરી. ઇન્ડિવિજ્યુઅલમાં અગેન સેમ 500 રૂપીસ પર સબ્જેક્ટ આપણે રાખશું. આમાં કોઈ દિવસ કોઈ ઓફર આવશે નહીં. ઓકે, આ સબ્જેક્ટની પ્રાઇસ ફિક્સ છે, જે કોઈ દિવસ ચેન્જ થશે નહીં. અહીંયા પહેલા 100 છોકરા થઈ જશે, પછી 1500 રૂપિયા. આખા સેમેસ્ટરમાં અહીંયા 1500 રૂપિયા અને અહીંયા 500 રૂપિયા પર સબ્જેક્ટ. જે લોકોને અમારી સાથે જોડાવું હોય મોસ્ટ વેલકમ છે. અહીંયાથી 1 રૂપિયો ઓછો નહીં થાય કે અહીંયાથી 1 રૂપિયો ઓછો નહીં થાય. અગેન જો 1 રૂપિયો પણ ઓછો થયો બધાને રિફંડ મળી જશે, એની ગેરંટી છે. બરાબર, આ વિડીયો તમે સેવ કરી નાખજો, જો થાય તો તમે વિડીયો મને શેર કરજો. પછી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં છે એ લોકોને અગેન ફર્સ્ટ સબ્જેક્ટ ETC, જેને કહેવાય ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન, જેને ભણાવશે ચિંતન સર. બરાબર છે. મેથ્સ અગેન ઇલેક્ટ્રિકલમાં મેથ્સ આવશે, જેને કહેવાય એપ્લાઇડ મેથેમેટિક્સ ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જેને ભણાવશે KP સર. બરાબર. પછી CST જે છે એ CST ને કહેવાય છે કંટ્રોલ સિસ્ટમ થિયરી. CSE જે છે બેટા એને આપણે કહીશું કંટ્રોલ સિસ્ટમ થિયરી. ઓકે, તો આ કંટ્રોલ સિસ્ટમ થિયરી જે છે એ કોણ ભણાવશે? તો એ ભણાવશે તમને અમિત અગ્રવાલ સર અથવા તો તમને ભણાવશે રવિ સર. અમિત અગ્રવાલ સર ક્લાસ 2 ઓફિસર છે ગવર્મેન્ટના, અને KP સર જે રવિરાજ સર છે IIT મુંબઈ PhD કરેલું છે, IIT મુંબઈ PhD કરેલું છે, તો એ તમને ભણાવશે. બરાબર છે. પછી ESA છે એટલે કે ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ. આ જે ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ છે એ કોણ ભણાવશે? તો અગેન કે તમને રવિરાજ સર અથવા તો અમિત, બેમાંથી ગમે તે એક ભણાવશે, બંને ભેગા થઈને નહીં ભણાવે, બંનેમાંથી ગમે તે એક ભણાવશે. અમિત અગ્રવાલ સર અથવા તો રવિરાજ સર. તમે લોકો કોર્સમાં જોશો તમને ખબર પડી જશે કોને કોઈ સબ્જેક્ટ ભણાવેલો છે. રાઈટ. એના પછી ADE છે, જેને કહેવાય છે એનાલોગ એન્ડ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. એનાલોગ એન્ડ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ હું તમને લખીને કહી દઉં, તમને લોકોને આઈડિયા આવે. બરોબર છે કે કોણ શું ભણાવવાનું છે, એટલે તમને લોકોને કોઈ તકલીફ પડે નહીં. કંટ્રોલ સિસ્ટમ થિયરી જે છે, કંટ્રોલ સિસ્ટમ થિયરી તમને ભણાવશે રવિરાજ સર. રવિરાજ સર જે છે એ કંટ્રોલ સિસ્ટમ થિયરી ભણાવશે. અને ESA જે છે, ESA હું તમને કહી દઉં કોણ ભણાવશે, એટલે તમને લોકોને તકલીફ ના પડે. ESA મતલબ થાય છે ઇલેક્ટ્રિકલ સર્વિસ એનાલિસિસ. આ જે ઇલેક્ટ્રિકલ સર્વિસ એનાલિસિસ જે છે એ અમિત સર ભણાવશે. અગેન અમિત સર જે ક્લાસ 2 ઓફિસર છે, અને અગેન આ રવિરાજ સર ભણાવશે. બરાબર છે. આ જે બંડલ જે છે બેટા
આ બંડલ અગેન 5 સબ્જેક્ટનું બંડલ પહેલા 100 સ્ટુડન્ટ્સ માટે 1250 રૂપિયા, પછી થઈ જશે 1500 રૂપિયા, અને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટમાં જવું હોય તો 500 રૂપીસ પર સબ્જેક્ટ. બરાબર, લિંક બધાની નીચે અવેલેબલ જ છે. બરાબર, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં. આ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એના પછી વાત કરીએ ઈસી, તો અગેન ઇટીસી એમાં આવશે ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન. એમાં કોણ બનાવશે? ચિંતન સર બનાવશે. એના પછી P&S છે, કોણ બનાવશે? પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ, ચિંતન સર અને કેપી સર બનાવશે. એના પછી કંટ્રોલ સિસ્ટમ છે, કંટ્રોલ સિસ્ટમ કોણ બનાવશે? અગેન તો રવિરાજ સર બનાવશે. એના પછી છે એનટી નો મતલબ થાય છે કે નેટવર્ક થિયરી, અને આ જે નેટવર્ક થિયરી છે કોણ બનાવશે? નેટવર્ક થિયરી અમિત અગ્રવાલ સર બનાવશે, અને આ પણ અમિત અગ્રવાલ સર બનાવશે. બરાબર, અમિત સર જે છે એ ગવર્મેન્ટ ઓફિસર ક્લાસ 2 ઓફિસર છે, અને જે રવિરાજ સર છે અગેન IIT મુંબઈ PhD કરેલું છે. અગેન આમાં જે ફર્સ્ટ જે 100 સ્ટુડન્ટ્સ હશે એનો પ્રાઇસ આપણે રાખ્યું છે 1250, અને એના પછી થઈ જશે 1500 રૂપિયા. ક્લિયર? અહીંયા અગેન 500 રૂપીસ પર સબ્જેક્ટ, અહીંયા પણ એનું એ જ રહેશે. ઠીક છે, જે લોકોને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટમાં જવું હોય એ લોકો જઈ શકે છે. એના પછી જે છે ETC સિવિલની વાત કરીએ તો સિવિલમાં ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન ETC અગેન ચિંતન સર ભણાવશે. એના પછી BTP એટલે કે બિલ્ડિંગ એન્ડ ટાઉન પ્લાનિંગ જે છે નિશાંત સર ભણાવશે. એના પછી BCT એટલે કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, એ પણ નિશાંત સર ભણાવશે. એના પછી GE એટલે કે જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ, એ પણ નિશાંત સર ભણાવશે. અને એના પછી MOS એટલે કે મિકેનિક્સ ઓફ સોલિડ, એ પણ નિશાંત સર ભણાવશે. એટલે આ બધા જે છે એ નિશાંત સર તમને સબ્જેક્ટ ભણાવશે. બરાબર, આની લિંક પણ નીચે મૂકી દઉં છું. ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે 1250 રૂપિયા, અને પછી થઈ જશે 1500 રૂપિયા. અને અહીંયા આગળ તમે જોશો તો 100 રૂપીસ પર સબ્જેક્ટ જે છે એ તમારી પ્રાઇસ રહેશે. બરાબર છે, તો આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. તો જે લોકોને થર્ડ સેમેસ્ટરમાં અમારી સાથે જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ. બાય.